નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, પીપલોદ પોલીસનો મોટો ઘા, રેલવે કેબલના ચોરીના રેકોર્ડનો ભાંડાફોડ, 3 આરોપીઓ ઝડપાયા। દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ રેલવે કેબલ ચોરીના ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી 3 આરોપીને ઝડપી પાડી અંદાજે ₹9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બટવાડા ટોલનાકા તરફ વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન શંકાસ્પદ ટ્રેક્ટર ટ્રોલીને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રોલીમાં રેલવે લાઇનમાં ઉપયોગ લેવાતા કાળા રંગના ટાહનું કેબલના ટુકડા મળી આવ્યા હતા। જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આરોપીને નિષ્ફળ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 3 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ રેલવેના કેબલ ઉપરાંત 3 મોબાઈલ ફોન અને 1 ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટર સહિત કુલ અંદાજે ₹9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં રેલવેની મિલકતોની ચોરીનો મામલો સામે આવતા પોલીસે આરોપીની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ચોરી પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત છે કે કેમ, તેમજ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।